રહ્યા છો સાજી સમાચાર .live હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરના ચકલી સર્કલ નજીક આવેલી યુટીઆઈની ઓફિસમાં આજે આગ લાગવાની ઘટના બની હતી। એકાએક ઓફિસમાં લાગેલ એસીમાં શોર્ટ સર્કિટ બાદ ધુમાડા નીકળતા કર્મચારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। આ બનાવ અંગેની જાણ હાયર સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમને કરવામાં આવતા વડીવાડી ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા। જો કે ઓફિસમાં એન્ટ્રી કરવા માટે કોઈ પરિસ્થિતિ ન હોવાથી ગ્લાસ બ્રોકન કરીને જવાનોએ અંદર એન્ટ્રી લઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। વડીવાડી સ્ટેશનના ફાયર કર્મચારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે લેન્ડમાર્ક બિલ્ડિંગમાં આગ લાગી હતી। વડી ફાયર સ્ટેશનમાં કોલ મળ્યો હતો, જેથી કરીને અમે થર્ડ પર પહોંચ્યા હતા। દૂરથી ચકલી સર્કલ પાસેથી જ અમને લાગતું હતું કે આગ મોટી છે, કારણ કે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા અને ઘટના સ્થળને પહોંચીને જોઈ તો અંદર એન્ટ્રી લેવાય તેવી પોઝિશન ન હતી, જેથી અમે ગ્લાસ બ્રોકન કરીને અંદર પહોંચી અને આગ ઓલવી હતી। કોઈ જાનહાનિ થઈ ન હતી। ઓફિસમાં જે લોકો કામ કરે છે તેને એવું કહેવું છે કે એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી તેમ જણાવ્યું હતું। રિપોર્ટર હેમંત સમદાની, સાજી સમાચાર .live વડોદરા। એસીમાં છે મ્યુચ્યુઅલ ફંડની ઓફિસ છે, તેમાં આગ લાગવાનો જે બનાવ બન્યો છે તે સામે આવ્યો છે। અત્યારે જે રીતના દૃશ્યમાં જોઈ શકો છો કે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના જે પ્રયાસ છે આજે આખો 5 હતો।